My dear student, we are going to discuss about Arunima Sinha, Part 4, Unit 1, Read 1, continued topic. Let us see ahead. Pay attention here, dhyan આપો. Then I started waiting for my artificial limb to arrive. Artificial limb એટલે નકલી પગ. I started to wait. She was started waiting for an artificial limb to arrive. અરુણિમા સિંહા એનો નકલી પગ આવવાની રાહ જોતી હતી. To wait એટલે રાહ જોવી. When it finally arrived, જ્યારે નકલી પગ આવી ગયો, I was overjoyed. મને બહુ ખુશી થઈ. The artificial leg felt almost like my real leg. Arunima Sinha said that her artificial leg was a real one. જે નકલી પગ આવ્યો હતો તે ખરેખર રિયલ પગ હોય તેવું એને લાગ્યું. I could hardly feel the difference. મને એ નકલી પગ અને અસલી પગમાં કોઈ જ ડિફરન્સ લાગ્યો નહીં, તફાવત લાગ્યો નહીં. I have started falling in love with this stranger whom I was wedded for life. I started falling in love with the stranger. એટલે કે આ જે અજાણ્યો પગ મારી પાસે હવે આવ્યો હતો એની સાથે હું પ્રીતે બંધાણી, એને હું પ્રેમ કરવા લાગી કે જેની સાથે મારે આજીવન રહેવાનું હતું. I had set up my eyes on mountain and I needed to prepare myself with the help of this stranger. I had set my eyes on a mountain. મેં પર્વત ઉપર મારી આઈસ નું ધ્યેય બનાવ્યું. And needed to prepare myself, અને મેં મારી જાતને તૈયાર કરી with the help of this stranger. આ જે નકલી પગ જે બનાવીને આવ્યો હતો અત્યારે મારી પાસે નકલી પગ, એ પગના સહારે મારે હવે શિખર સર કરવાનું છે. એ તરફ મેં મારી મીટ માંડી, એ તરફ મેં મારું ધ્યાન દોર્યું. Scene 3. On 28th February 2012, 28 ફેબ્રુઆરીના દિવસે, almost a year after, લગભગ એક વર્ષ પછી, I was pushed out of the train. લગભગ ટ્રેનમાંથી મને ફેંકી દીધી. એ પછીના એક વર્ષ પછી 28 ફેબ્રુઆરી 2012ના રોજ I set out for the training institute set up by Bachendri Pal near Uttarkasi. બાચેન્દ્રી પાલ દ્વારા જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવી હતી ત્યાં હું પહોંચી. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkasi. અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ એની જાણ અમે બાચેન્દ્રી પાલને કરી. She was surprised at how quickly I had reached. અમે આટલા જલ્દી ત્યાં પહોંચી ગયા તે જાણીને બાચેન્દ્રી પાલ ખૂબ જ ખુશ થઈ ગયા. She was surprised, આશ્ચર્યચકિત થઈ ગયા. My confidence skyrocketed.
મારો આત્મવિશ્વાસ એકદમ ઝડપથી વધતો જતો હતો. Bachendri Pal always pumped fresh confidence in me. To pump એટલે ઉમેરવું એવા અનુસંધાનમાં છે. બાચેન્દ્રી પાલ એ મારામાં આત્મવિશ્વાસ વધારે પેદા કરતા હતા. અરુણિમા Bachendri Pal says, Arunima, you are far better than others. એવું મને કહેતા કે બીજા અપંગ કરતા તું વધારે સારી છે. These people seem to be suffering from a handicap, not you. બીજા કેટલાક હેન્ડીકેપ વ્યક્તિઓ જે છે એ બહુ જ યાતનામાં પીડાતા હોય છે. નોટ યુ, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પ્રત્યે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. પરંતુ એવરેસ્ટનું શિખર આપણે સર કરીએ તે પહેલા તારે તારી જાતને સાબિત કરવી પડશે કે તું ખરેખર એવરેસ્ટ શિખર સર કરી શકીશ કે કેમ. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high, 21,798 ફૂટ ઊંચું ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, you will be on your way to Everest. જો તું 21,798 ફીટ ચામસર કાંગડી માઉન્ટેન જે લદ્દાખમાં આવેલું છે એને તું સર કરી બતાવીશ તો તું એવરેસ્ટ શિખર સર કરી શકીશ એવું મને લાગે છે. I successfully completed that expedition. મેં એકદમ સફળતાપૂર્વક એ કામ કરી બતાવ્યું. By the time we reached the base camp એટલે એક વિશ્રામ લેવાનું એક કેમ્પ જ્યાં થોડો સમય રહેવાય, આરામ કરાય એવી જગ્યા. Situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. અમારી સાથે 19 મેમ્બરનું જે ક્રૂ હતું, ટોળું હતું, એમાંથી 16 મેમ્બર્સ એ તો રિટાયર્ડ થઈ ગયા, થાકી ગયા. અને બેઝ કેમ્પ 18,000 ફૂટ ઉપર આવેલો હતો. 18,000 ફૂટની ઊંચાઈ આવેલું હતું. Bachendri Pal greeted me at the base camp. મેરી શેરની. Bachendri Pal મને મેરી શેરની કહીને બેઝ કેમ્પ ઉપર મને સંબોધી. She said and took me in her warm embrace. આવું કહીને Bachendri Pal મને આલિંગન કર્યું, ભેટી પડ્યા. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. અને ઇવનિંગમાં મને એમણે જણાવી દીધું કે તું એવરેસ્ટ માટે તૈયાર છે. She also assured me that she would talk to the official at Tata Steel to sponsoring my Everest dream. એવરેસ્ટનું જે મારું સ્વપ્ન હતું એ સાકાર કરવા માટે ટાટા સ્ટીલને સ્પોન્સરશિપ માટે એ જણાવશે એવી મને ખાતરી આપી. એસ્યોર્ડ એટલે ખાતરી આપી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સીન 4 આવ્યા છીએ. We are going to see scene 4. I arrived at Everest Base Camp on the 11th April 2013. I means અરુણિમા સિંહા, કારણ કે અરુણિમા સિંહાએ જાતે આ લખેલું છે. I is અરુણિમા સિંહા. Arunima Sinha arrived at Everest Base Camp on the 11th April 2013. 11 એપ્રિલ 2013
ના દિવસે અરુણિમા સિંહા એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચી ગઈ. Exactly 2 years had passed since I was thrown out of the moving train. હજુ મને જે મારો અકસ્માત થયો હતો ટ્રેનમાંથી ફેંકી દેવાનો, એ અકસ્માત થયાને માત્ર 2 વર્ષ થયા છે. At the camp, nobody seemed to know that I had an artificial leg. It is the reality. કેમ્પમાં મારે આર્ટિફિશિયલ લેગ છે, આર્ટિફિશિયલ પગ છે, એવી કોઈને પણ ખબર નહોતી. One day, while returning, જ્યારે હું પાછી ફરતી હતી ત્યારે my left leg got wet with snow. મારો ડાબો પગ બરફના કારણે હિમાચ્છિત પ્રદેશ છે એટલે ત્યાં બરફ આચ્છિત પ્રદેશ હોય એટલે ત્યાં એનાથી એ પગ ભીનો થયો, જેના કારણે because I had slipped a couple of times on the slippery surface. couple of times એટલે વારંવાર, ઘણીવાર. slippery surface, slippery એટલે લપસી જવાય એવું, surface એટલે સપાટી, તેની સપાટી બરફવાળી હોય અને વારંવાર હું લપસી જતી હતી, જેના કારણે મારો પગ ભીનો થયો હતો. Next morning, I left the artificial leg out in the sun to dry. બીજે દિવસે સવારે મેં મારો આર્ટિફિશિયલ પગ સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે મૂક્યો, કાઢ્યો. ત્યારે at that time, ત્યારે some foreigners realized that I had only a one leg. ત્યારે કેટલાક ફોરેનર્સને ખબર પડી કે મારી પાસે એક આર્ટિફિશિયલ પગ છે ને એના સહારે મેં આ એવરેસ્ટ સર કર્યું છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ, અને ત્યારબાદ મારું જે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ જે છે એ વધી ગયા. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, we are going to learn about Arunima Sinha's adventure. Very exciting story. Let us see. In my final expedition to Sagar Math, અંતિમ ચઢાણના શિખર જોતા In my final expedition to Sagar Math, સાગર મઠ એ ક્યાં આવેલું છે? તો head of the sea, દરિયાદેવ, the local name of the peak of Everest. ત્યાંનું એવરેસ્ટનું એ ટોચનું એક નામ છે, સાગર મઠ ત્યાં આવેલો છે. નીમા કાંચા was my mountain guide. મારો પર્વતના ચઢાણ વખતે મારો જે ગાઈડ હતો એનું નામ નીમા કાંચા. He was a nice and helpful Nepalese man who used to scold me at times. એ ખૂબ જ સારો મદદગાર નેપાળી વ્યક્તિ હતો કે જે હંમેશા મને ઠપકો આપતો વારંવાર. When upset, જ્યારે અપસેટ થતો, હું અપસેટ થતી ત્યારે એ મને ઠપકો આપતો. The last trek to the peak of Everest began. હવે છેલ્લી એવરેસ્ટનું જે ચઢાણ છે એ આવ્યું એટલે શરૂઆત કરી ચડવાની. ત્યારે it was a very dangerous. એ જે લાસ્ટ પીક છે, ચઢાણ છે એવરેસ્ટનું, એ બહુ ડેન્જરસ છે.
ભયાનક જેને કહેવાય. નેરો પાથ, એકદમ સાંકડી કેડી વાળો રસ્તો છે. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ, હું લપસી ગઈ અને પડી પણ ગઈ એકવાર. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, ઓક્સિજનનો જે બોટલ હતો, ઓક્સિજન પણ ઓક્સિજનનો બોટલ પણ હવે એ પૂરો થવા રનિંગ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, આર્ટિફિશિયલ લેગ જે હતો એ પણ મને હવે યાતના આપી રહ્યો હતો. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ, મને કહ્યું કે હવે અહીંથી પાછા વળી જવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક, પણ મને ખબર હતી કે પાછું તો કોઈ પણ કારણસર જવાનું નથી. I pushed forward though my Sherpa kept insisting that I should return. I pushed forward, મને બહુ જ દબાણ કરવામાં આવ્યું કે હવે પાછા વળી જવું જોઈએ, પાછા વળવું જોઈએ. અને આગ્રહ પણ કરતો હતો, ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરતો હતો શેરપા મને, I should return, પાછા વળવું જોઈએ. I have enough oxygen to reach the summit and hoist the country's flag. મારી પાસે શિખર ઉપર પહોંચવાનો પૂરતો ઓક્સિજન હતો અને ત્યાં જઈને મારા રાષ્ટ્રનો ધ્વજ ફરકાવવો એ મારી મહત્વાકાંક્ષા હતી. એટલે એ વિચારને ધ્યાનમાં રાખીને હું પાછી નહીં વળું એવો મેં મક્કમ નિર્ણય કરેલો હતો. What happens afterwards doesn't matter anymore. ક્યારેય ન બને એવું બન્યું. I told નીમા કાંચા firmly. મેં નીમા કાંચાને એકદમ અડગપણે જણાવી દીધું. Remember, એક વાત યાદ રાખજો, none can defeat you until you concede. જ્યાં સુધી તમે તમારી જાતે હારને સ્વીકારશો નહીં ત્યાં સુધી તમને કોઈ હરાવી શકે તેમ નથી. Yes, occasional failures will test you, but keep trying. હા, પ્રાસંગિક નિષ્ફળતાઓ આવે, પરંતુ એમાં આપણે એ નિષ્ફળતાઓમાંથી બહાર નીકળવા માટેનો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. Some doors of opportunity will certainly open. અને સફળતાની કેટલીક તકો એ આપણા માટે ખુલ્લી હોય છે, એ જોઈ લેવાની. એ કહેવાય છે ને કે જ્યારે ભગવાન, આપણને એવું લાગે કે બધા જ દરવાજા હવે બંધ થઈ ગયા છે અને હવે આપણે જીવવાનો આરો નથી, ત્યારે સમજવાનું કે ભગવાને એક તક આપણને જીવવા માટેની આપેલી હોય છે. એક દરવાજો આપણને ભગવાને ખુલ્લો રાખેલો હોય છે ને એ તક આપણે મેળવી લેવી સફળ થવા માટે. જીવનમાં નાસીપાસ ક્યારેય થવું નહીં. નેવર ગીવ અપ, ક્યારેય અડધેથી વાત છોડી દેવી નહીં. Then I could see him following me even as I continued to drag myself to the top. હવે હું ટોપ ઉપર પહોંચવા માટે ડ્રેગિંગ કરતી હતી. પરાણે પોતાના શરીર ઉપર પેટના બળે ચાલતી હતી. ત્યારે મેં એને જોયો. The drag continued till it finally happened. જ્યાં સુધી ટોપ આવે ના ત્યાં સુધી મેં ડ્રેગિંગ કરી. ઘસડાઈને ચાલવું, પેટના બળે ચાલવું. The top is a small 20 by 20 ice table. Ice table કે જે 20 by 20 નું એ જગ્યા છે ટોપ ઉપર, શિખર ઉપર. I saw several flags of various countries fluttering proudly. મેં જોયું તો ઘણા દેશોના રાષ્ટ્રધ્વજો ત્યાં ફરકતા હતા. પ્રાઉડલી, ફ્લટરિંગ પ્રાઉડલી, ફ્લટર એટલે ફરકવું, પ્રાઉડલી એટલે ગૌરવભેર. ઘણા દેશના રાષ્ટ્રધ્વજો ત્યાં ગૌરવભેર ફરકતા હતા. એવું ટોપ ઉપર મેં જોયું. 20 by 20 નું ટોપ છે. I had lived this moment so many times in my mind. મેં મારા મનમાં અસંખ્ય વાર એ ક્ષણ જીવી લીધી.
that I did not have to be told that finally I had arrived. હું અહીં finally આવી પહોંચી છું એવું મને એકદમ માનવામાં નહોતું આવતું. At 10:55 10:55 on 21st May 2013 2013 મે 21મી તારીખ 10:55 વાગે I was on the top of the world. દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર, સૌથી ઊંચી જગ્યા ઉપર હું હતી. I felt like dancing. હું નાચવા લાગી. મને એવું લાગવા માંડ્યું કે હું નાચું છું. Crying, રડતી હોય એવું લાગ્યું. Laughing, હસવા માંડી. At the same time, એક જ સમયે હું નાચતી હતી, રડતી હતી, હસતી હતી. ઘણી બધી ફિલિંગ્સ મને આવવા લાગી. My mind was kaleidoscope of emotions. કેલિડોસ્કોપ જેવું મારું મન બન્યું. Everyone has a reason to be alive. જીવવા માટે દરેકને એક કારણ હોય છે. Maybe this was mine. કદાચ આ જ કારણથી હું જીવી. આ સાબિત કરવા માટે દુનિયાનું સર્વોચ્ચ શિખર ઉપર સર કરીને ત્યાં દેશનો ધ્વજ ફરકાવવા માટે હું જીવી. I held my flag and raised both my hands high up to the register my country's record. મેં આપણા દેશનો રાષ્ટ્રધ્વજ ત્યાં ફરકાવ્યો, બંને હાથ ઊંચા કર્યા અને દેશનો રેકોર્ડ ત્યાં રજીસ્ટર કરાયો. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, અહીં અરુણા સિંહાનું જે લેસન છે એ પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, થોડીક વાત કરી લો. આપણે જોયું કે અરુણિમા સિંહા સાથે અકસ્માત થયો. અકસ્માતમાં એનો પગ કપાઈ ગયો. એક પગ અસલી અને બીજો એક પગ નકલી એવા પગ સાથે એણે દુનિયાનું સર્વોચ્ચ શિખર સર કર્યું. જીવનમાં નાસીપાસ ન થઈ અને એક અપંગ મહિલા તરીકે એણે વિશ્વ વિક્રમ સ્થાપ્યો. તો આ વાત ઉપરથી આપણને એવો બોધ મળે છે કે જીવનમાં ક્યારેય ગીવઅપ કરવું નહીં. જીવનમાં આગળ વધવા માટે એક મહત્વાકાંક્ષા હોવી જોઈએ, સ્વપ્ન જોવા જોઈએ અને એ સ્વપ્ન સાબિત કરવા માટે મહેનત પણ કરવી જોઈએ. જીવનમાં ક્યારેય પીછેહટ ન કરવી જોઈએ. જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. ઘણીવાર એવું લાગે કે હવે આપણે કોઈ જ આરો નથી. ત્યારે ભગવાને આપણા માટે એક તક માટેનો દરવાજો ખુલ્લો રાખેલો હોય છે. એ તક આપણે અપનાવવી જોઈએ. જીવનમાં ક્યારેય નાસીપાસ ન થવું જોઈએ અને જીવન ક્યાંય અટકાવી દેવાનું હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ખુશી આ પાઠ આપણે અહીંયા પૂરો કર્યો. હવે આપણે અહીંયા અટકીશું. થેન્ક યુ. ગુડ બાય.